નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ નિઝામપુરા જે બસ ડેપો છે તેની બહાર અમે આવી પહોંચ્યા છે અને આ માર્ગ પર વધુ એક અકસ્માત છે તે સર્જાયો છે। માથેલા સાંઢની જેમ દોડતા જે ટ્રકો છે તેને વધુ એક યુવકનો જે ભોગ છે તે લીધો છે। અત્યારે જે નિઝામપુરા માર્ગ પરથી આ જે મોટો ટ્રક આપ જોઈ શકો છો, એ ટ્રક અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને આ જે વાહન ચાલક છે તેને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત છે તે નીપજ્યું છે। અત્યારે ઘટના સ્થળ પર લોકટોળાનો જે જમાવડો છે તે થયો છે અને જે રીતના જે આ મોટી ગાડીઓ છે, જે મોટા ડમ્પરો છે, જે મોટી ટેન્કરો છે, તેઓની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન કરીને આ રીતના રોડ પર જાહેરમાં દોડતા હોય છે, તેના કારણે જે નિર્દોષ લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક મોતને ભેટી રહ્યા છે ને હાલ જે અહીંયા માર્ગ પર જે લોકટોળા છે તેનો પણ જમાવડો થઈ ગયો છે। ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। હાલ જે રીતના અહીંયા પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે કે આ 3 જણ લોકો હતા, એક જણને હાથમાં ઈજા થઈ છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જે એક વ્યક્તિ છે તેનું ઘટના સ્થળ પર જ દુઃખદ કમકમાટી ભર્યું મોત છે તે નીપજ્યું છે। માર્ગ પર જે અત્યારે પોલીસ છે તે પણ ઘટના સ્થળ પર દોડી આવી છે અને જે ટ્રાફિક હળવો કરવાનો જે પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં બેફામ આ રીતના દોડતા વાહનો, મોટા માથેલા સાંઢની જેમ દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકોના જીવ છે તે ક્યાંક ને ક્યાંક ગુમાવી રહ્યા છે। સવારે નવાયાર્ડ વિસ્તારમાં પણ આ રીતનું એક અકસ્માત સર્જાયું હતું। સદનસીબે એ જે વ્યક્તિ છે તેનો જીવ બચ્યો હતો, પણ અત્યારે જે અકસ્માત સર્જાયો છે નિઝામપુરા વિસ્તારમાં ત્યાં શું કહેશો? આ રીતના જે બેફામ ડમ્પરો ટ્રકો દોડી રહ્યા છે એમાં નિર્દોષ લોકોના જીવ કોઈ સ્થિતિમાં નથી। હું અત્યારે મારા અલગ ઓલામાં છું। મને પહેલા માનવતાના ધર્મે એનું પતાવા દો, પછી હું તમને અત્યારે હું કોઈ મારે પહેલા એમનું કરવા દો, એમને ઘરે જાણ કરીને બધું કરવા દો પછી। જી દર્શક મિત્રો, અહીંયા જે શહેરમાં આ રીતના જે બેફામ જે વાહનો દોડી રહ્યા છે આપણા બહારની લક્ષણ પછી આવ્યું 1 કલાક પછી એમ્બ્યુલન્સ આવી ગઈ 108 ફટાફટ આવી ગઈ, બેડને હોસ્પિટલ મોકલી દીધા, બધું જ કર્યું, ટ્રાફિકનો કંટ્રોલ કર્યો, બધું જ કર્યું, પણ કેમ ના આવ્યા એ લોકો? પ્રશાસન કેમ આટલું જાગૃત નથી? મારું નામ આપજી તો એ જ વિચારવા પડ્યો, નાહી ગયો કઈ ખબર જ નહીં। જી કાકા, આ રીતના બેફામ દોડી રહ્યા છે અને લોકોના, નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, શું કહેશો? એ તો પ્રશાસન શું કરે છે એમાં કોનો હાથ? રાજકારણનો, પોલીસનો કોનો હાથ છે એ તો હવે સરકાર જાણે। પબ્લિક તો વિચારી નિર્દોષ મરે છે, પબ્લિક નિર્દોષ મરે છે, આમાં કોનો? રાજકારણીઓનો હાથ છે કે પોલીસનો હાથ છે? કોનો ખબર? 2 જણા હતા, હસબન્ડ વાઈફ જીવી ગયા, એમની ડોટર છે, એ બેનના ફોનથી એમના ઘરે ફોન કર્યો, એમની મમ્મી જોડે એમને વાત કરી, પછી એમને મેં આશ્વાસન આપ્યું કે બેન હવે જે થવાનું થઈ ગયું, પણ એમના પડોશી એમના મમ્મી હતા, આ ભાઈ પ્રજાપતિ છે, એમને ફોન પર વાત કરી, મેં બેન કીધું મેં હાર્ટમાં થયું છે, એમને એવું નહીં કીધું કે ડેથ થઈ ગયા છે, મેં આવું જ કીધું ખાલી એક્સિડન્ટ થયો છે કે તમે તાત્કાલિક આવી જાઓ એમ। જી દર્શક મિત્રો, અહીંયા જે નિઝામપુરાનો જે માર્ગ છે એ માર્ગ પર એક અકસ્માત સર્જાયો છે અને હાલ અહીંયા વિગતો મળી રહી છે કે જે આ મોટી જે ગાડીઓ છે, જે ડમ્પરો છે, જે ટ્રકો છે, તેમને એક સમય મર્યાદા આપવામાં આવી છે અને તે સમય મર્યાદાનું ઉલ્લંઘન કરીને શહેરમાં આ રીતના દોડી રહ્યા છે।
તેના કારણે નિર્દોષ લોકોના જીવ છે તે ગુમાઈ રહ્યા છે. આ તમાશા નથી અહીંયા ટોરું વળી ગયા કાઢો ને યાર પ્લીઝ શું કરો છો યાર તમે કઢાય હટાવો ને યાર પબ્લિક ને તમને બોલાવવાનો મતલબ શું પછી આ પબ્લિક ને કઢાઈ નહીં શકતા કોઈ એ પોલીસ કો અહીંયા હાલ માર્ગ પર જે ટ્રાફિક જામ છે તેના પણ દ્રશ્ય છે સર્જાઈ રહ્યા છે. અનેક લોકો છે તે આ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. વધુ એક અકસ્માત નિઝામપુરા વિસ્તારમાં સર્જાયો છે જેમાં એક વ્યક્તિ છે તેને પોતાનો જીવ છે તે ખોયો છે. આજુબાજુ જે ટ્રાફિક છે, આજુબાજુ આ બધી હોટલો છે એને દૂર કરવાની જરૂર છે. ત્યાં ફૂલ અત્યારે ટ્રાફિક છે અને અહીંયા 24 કલાક ટ્રાફિક હોય છે. આજુબાજુ ક્લિયર રસ્તો હોવો જોઈએ. દબાણ પણ એટલું જ આજુબાજુ થયેલું છે, એ દબાણ પણ ઓછું કરાવવું જોઈએ. જી કાકા શું કહેશો? નિર્દોષ લોકો મને ખબર જ નથી, મને ખબર જ નથી. અચ્છા, પણ ના શું કહો છો તમે કે હવે જે બેફામ જે દોડતા હોય ટ્રકો તેમના પર શું લગામ લાગતી? રોજ આપણે નથી ગયું. અચ્છા મજા નથી. અચ્છા, નહીં મજા? હા. અચ્છા, પણ કોઈ સાંભળે એવું જ નહીં એટલે. જી અત્યારે જે 108 છે તે પણ અહીંયા સ્થળ પર દોડી આવી છે. હાલ જે આપ અકસ્માત જે જોઈ રહ્યા છો નિઝામપુરા વિસ્તારમાં જૂના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રક છે તેઓએ એક યુવક છે તેનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. તેમની સાથે એક બહેન હતા, તેમને હાથના ભાગે ઈજા થઈ છે, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. પણ સવાલ એ ઊભો થાય છે કે જે અહીંયા વડોદરા શહેરમાં જે આ રીતના જે માથેલા સાંઢની જેમ દોડતા જે ટ્રકો છે, જે ભારે વાહનો છે, તેઓની એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તે સમય મર્યાદાનું ઉલ્લંઘન કરીને જ્યારે આ રીતના જે ટ્રાફિકવાળા વિસ્તારમાં તેઓ ફરતા હોય છે અને નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે, તેવો એક બનાવ છે તે અત્યારે નિઝામપુરા વિસ્તારમાં બન્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ 108ની ટીમ લોકટોળાનો પણ અહીંયા ઘટના સ્થળ પર જમાવડો જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે ટ્રાફિક હળવો કરવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. અને આ જે યુવક છે જેનું અત્યારે અકસ્માતમાં દુઃખદ મોત થયું છે, એ બિચારા પોતાના કામ અર્થે તેઓ નીકળ્યા હશે. તેમને તો ખ્યાલ પણ નહીં હોય કે તેઓ અત્યારે આ તેમની છેલ્લી સફર હશે.
હાલ જે મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી રહ્યો છે. 108ની ટીમ છે તે અહીંયાથી આ મૃતદેહને લઈને હવે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવી રહ્યો છે. રોડ પરના જે પણ દ્રશ્ય આપ જોઈ શકો છો કે ટ્રાફિક જામના દ્રશ્ય છે એ સર્જાયા છે. जो घटना है जो डंपर चालक है वो घटनास्थल से जो है फरार हो चुका है। जो डंपर चालक है अभी भी बड़ोदरा शहर के अंदर घूम रहे हैं। એમની ગાડી તો હરકી મૂકી જોઈએ એમ કહેવાય. હાલ અત્યારે 108ની જે ટીમ છે તે અહીંયાથી જે ડેડ બોડી લઈને પીએમ અર્થે લઈ ખસેડવામાં આવી રહ્યા છે. ટ્રકને પણ અહીંયાથી માર્ગ પરથી સાઈડ પર લેવામાં આવી રહ્યો છે, જેથી કરીને આજે આ માર્ગ પર જે ટ્રાફિક જામના જે દ્રશ્ય સર્જાયા છે તે ઓછા થાય. હાલ વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક અકસ્માત નિઝામપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. હાલ ટ્રકને પણ પોલીસ સ્ટેશન ખાતે અત્યારે ખસેડવામાં આવી રહ્યો છે અને અહીંયા જે ટ્રાફિક જામના જે દ્રશ્ય સર્જાયા હતા તે હવે પોલીસ દ્વારા હળવો કરવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક યુવક અને તેમની સાથે એક મહિલા હતી, જેમાં ઘટના સ્થળ પર યુવકનું કમકમાટી ભર્યું જે મોત છે તે નીપજ્યું છે. ક્યાંક ને ક્યાંક જે આ જે માથાભારે જે ડમ્પર ચાલકો હોય, મોટી જે ભારદારી ગાડીઓ હોય છે, તે સમય મર્યાદાનું ઉલ્લંઘન કરીને જ્યારે સિટી વિસ્તારમાં ટ્રાફિક વિસ્તારમાં જ્યારે ઘૂસતા હોય છે ત્યારે અકસ્માત સર્જાતો હોય છે, ત્યારે નિર્દોષ લોકોના જીવ છે તે જતા હોય છે. હાલ અહીંયા આપણી સાથે સ્થાનિક પણ છે, તેમની સાથે વાત કરીશું. જે અમિતભાઈ, એક તરફ પોલીસ દ્વારા જે અહીંયા જાહેર નો એન્ટ્રીમાં જે વાહન ચાલકો ફરતા હોય છે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મોટા જે ડમ્પરો હોય, ટ્રકો હોય, તેઓનું સમય મર્યાદા પણ હોય છે, પણ તેમ છતાં પણ આવી રીતના રોડ પર ફરી રહ્યા છે અને લોકો નિર્દોષ લોકો મળી રહ્યા છે. સૌથી મોટી વાત તો તમને જણાવું કે આ પાછળ તમને જે દેખાય છે કે મોટું ક્લાસીસ છે અહીંયા, સક્સેસ ક્લાસીસ, જે તમારા આપણે સહયોગી જ્યારે બતાવશે કે આ સમય પર આ જગ્યા પર જે ટ્રાફિક થતો હોય છે કે લગભગ 200 થી 300 જેટલા સ્ટુડન્ટો આ સક્સેસ જે ક્લાસીસ છે તેના કારણે આ રોડ ઉપર ચક્કાજામની આ સમયે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સાથે સાથે જ કહેવાય કે આ કાઠિયાવાડી છે, જગદીશવાળાનું છે કે રોડના ઉપર એ લોકોએ સીધું બાંધી દીધેલું છે. તો જે દબાણ શાખાની ટીમ છે નાના નાના લારી ગલ્લાવાળા જ્યારે હેરાન કરવા જાય છે, પણ આ જે રસ્તાના વચ્ચે નડતી વસ્તુ છે તેને હટાવતા નથી. તેના જ કારણે આ જગ્યા પર સાંજે તમે જ્યારે 5 વાગ્યા પછી અહીંયા આવો એટલે ટ્રાફિકનો ધમધમ તો આ રસ્તો અને આ રસ્તો અડધો સુધી કહેવાય કે બંધ થઈ જાય છે.
તેના જ કારણે અવારનવાર અકસ્માત થાય છે. સવારમાં તમે એક લાઈવ કર્યું હતું નવારનું ફતેગંજ પોલીસ સ્ટેશન સામેનું, ત્યાં પણ આ જ બનાવ હતો. અત્યારે પણ કહેવાય કે આ ધમધમતા રસ્તા પર પાછો આ એક બનાવ છે. એટલે પોલીસ માટે પણ ટ્રાફિક માટે પણ કહેવાય કે એક ચિંતાનો વિષય છે કે આટલા મોટા ક્લાસીસ ચાલતા, આટલા મોટા હોસ્પિટલ હોય, આટલા મોટા જ્યારે નવા કન્સ્ટ્રક્શન સાઇડ ઊભી થતી હોય છે તો તેનું પાર્કિંગનું ઇસ્યુ સૌથી મોટામાં મોટો છે. એનું ધ્યાન કેમ લેવામાં નથી આવતું? પણ દર્શકોનું લોકો પણ એવું કહી રહ્યા છે કે જે સમય મર્યાદા આપેલી છે તેના ઉલ્લંઘન કરીને આ ટ્રકોવાળા ઘૂસી રહ્યા છે. હવે તમને શું કહું, ઉલ્લંઘન તો આખા બરોડામાં થતું જ હોય છે. માત્ર ને માત્ર ટ્રાફિક પોલીસની કામગીરી દેખાવા પૂરતી એક દિવસની હોય છે, 2 દિવસની હોય છે. પછી એમનો જે ટાર્ગેટ હોય છે, ટાર્ગેટ જેવો પૂરી જાય છે ત્યારબાદ કહેવાય કે તે લોકો પાછા એમના કેબિનમાં બેસી જાય છે અને પછી બહાર નીકળતા નથી. તેના જ કારણે અને કોઈ ટ્રાફિકનો કોઈ માણસ અગર આવી જાય તો સમજો કે 500-1000 રૂપિયાની તોડપાણી થઈ જાય છે અને ગાડી નીકળી જાય છે. એના જ કારણે કહેવાય કે આવા લોકો બેફામ થાય છે અને આમ નાગરિકોના જીવ જોખમ પર મૂકવામાં આવે છે. તમે માનો છો કે આજુબાજુ જે અહીંયા દબાણ થયું છે લારી ગલ્લાવાળાને? હા, 100% હું કહું છું ને, આ સક્સેસ જે ક્લાસીસ છે તેના અહીંયા 200 થી 250 જેટલા વાલીઓ ઊભા હોય છે, સ્ટુડન્ટ ઊભા હોય છે, એમના વ્હીકલ એટલા બધા પડેલા હોય છે. તેના કારણે આ રસ્તા પર કહેવાય કે ફૂલ ટ્રાફિક હોય છે. 5 વાગ્યા પછી આ રસ્તા પર આવું એટલે એવું કે જીવનું જોખમ સાથે અહીંયા નહીં કરવું, એ રીતની પરિસ્થિતિનું નિર્માણ છે અહીંયા આગળ. આ જગ્યા પર વહેલી તકે કહેવાય કે પોલીસનો ટ્રાફિક પોઈન્ટ અહીંયા મૂકવામાં આવે. જે આ દબાણ રોડ પર જે કરવામાં આવેલું છે, જગદીશનું છે, શ્રી ખોડિયા ઢાબાનું છે, એને પણ વહેલી તકે દૂર કરવામાં આવે જેથી કરીને રસ્તો જે છે તે વહેલો ખુલ્લો થાય. જે ચોક્કસથી દર્શક મિત્રો અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે જે આજુબાજુના માર્ગ પરનું જે દબાણ હોય છે તે પણ હટાવવું જોઈએ, કેમ કે જો માર્ગ ખુલ્લું હશે તો વાહનો રોડ પર આરામથી નીકળી શકે છે, આજુબાજુ ટ્રાફિક જામ ના થાય ને જ્યારે લોકો આવી રીતના અકસ્માતમાં ના મરે. કેમ કે વડોદરા શહેરના આજે નિઝામપુરા વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો જેમાં બહારદારી જે વાહન છે એક યુવકને અડફેટમાં લેતા તે યુવકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. દર્શક મિત્રો, માર્ગ અકસ્માતમાં સૌથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. જેટલા કોઈ લોકો રોગથી દવાથી નથી મળતા એનાથી વધુ અત્યારે સિચ્યુએશન એ બની છે કે માર્ગ અકસ્માતમાં ભોગ બની રહ્યા છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી અમે પણ વાહન ચાલકોને એક અપીલ કરીએ છીએ કે તમે પણ જો પોતાનું વાહન લઈને નીકળો છો તો ચોક્કસથી સાવધાની રાખજો, સ્પીડ મીડિયમ રાખજો, ધીમી ગતિએ જશો તો ચોક્કસથી તમને ક્યાંક ને ક્યાંક બચવાનો પણ ચાન્સ મળી શકે છે. પણ જ્યારે આ મોટા અને બહારદારી જે વાહનો હોય છે તેઓ ઉપર જો ટ્રાફિક પોલીસ દ્વારા જે એક લગામ લગાવવામાં આવે છે, સમય મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે ફરી રહ્યા છે તો ચોક્કસથી અકસ્માતો રોકી શકાય. કેમેરામેન રાજ દુબે અને સહયોગી ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.